એમાં એવું છે પણ દેખાતો નથી. રાખો ક્યાં ગાઈસ ઓફિસમાં સાહિલભાઈ ની એન્ટ્રી થઈ ગઈ છે, પણ સાહિલભાઈ ની એન્ટ્રી છે ને તે રીલ્સ મૂકીની હંસભાઈ ની સલાહ હતી એટલે મેં મૂકી હતી. હંસભાઈ કીધું કે તું એવી કંઈક રીલ બનાવ. રાજભાઈ હા રાજ જય હિન્દ દોસ્તો. જય હિન્દ. ફોર્મમાં આવી ગયો વરજ. પણ અમને તૈણીને છે ને એક હારે માથું ચડ્યું. હેલો ગાઈસ, સ્વાગત છે તમારું આજના નવા વ્લોગમાં. ફોટા મસ્ત છું તમે તો જો અત્યારે વાગોમાં કે 9:30 હું નીકળી ગયો તો ઓફિસ જવા માટે. આ જો ટિફિન ને હું પૈસા ही पैसा होगा. એને પણ વાઇબ માં લગી ભાઈ મેં ખાય પૈસો એમાં એવું છે પણ દેખાતો નથી. રાખો ક્યાં ગાઈસ પૈસો. ના કોઈ કઈ દેખાતો જ નથી. આ બે ભાઈ છે ને મોટા ઓફિસ આવ્યા. આ જૂન કિશન બે કાય આવ્યો ને, હું લિફ્ટ માંથી નીચે ઉતરો નહીં આવતું બરાબર ગળતો બેલ પાછો વળી. જો એક બાજુ મારો વ્લોગ હાલે છે. હંસભાઈ એનું કામ કરે છે. તરુણભાઈ ફોન ચાલી પીછે પર બેસી ગયો છે. હરકી પીછે એપલ નું યુનિટ લઈ કે મજા આવે છે વાપરવાની. ઓફિસમાં સાહિલભાઈ ની એન્ટ્રી થઈ ગઈ છે, પણ સાહિલભાઈ ની એન્ટ્રી છે ને ચડ્ડા આયરે. સાહિલ નું કહેતો તો આગળ ચડ્ડો ઘરે પહેરવાની વસ્તુ છે. આગળ કે ચડ્ડો ઘરે પહેરવાની વસ્તુ છે. અત્યારે 1 વાગ્યો છે ને સાહિલભાઈ આવી ગયા છે. અત્યારે ઈ એનો વ્લોગ આજનો અપલોડ કરે છે કે આજે તારે મૂકવાનો હતો. આજે મૂકવાનો હતો તારે 6 વાગે આવશું. કેટલા વાગ્યા? 6. સાહિલભાઈ નો આજે વ્લોગ આવવાનો છે, પણ હું તો આ વ્લોગ 2 દિવસ પછી મૂકી, 1 દિવસ પછી મૂકી. પરમદી મૂકી. જયારે વ્લોગ જોયો ત્યારે સાહિલ નો વ્લોગ જોયો અત્યારે અપલોડિંગ હાલે છે. હું હવે મારો વ્લોગ છે ને હું કહેવાય ફેસબુક માં મૂકું છું અને યુટ્યુબ માં મૂકું છું. અને ફેસબુક માં તો કદાચ તો બધા વ્લોગ નહીં મૂકું, અમુક વ્લોગ જ તે જે સારા હશે એ બધા મૂકી. અને એવું છે ફેસબુક માં વ્લોગ મૂકવાનું શરૂ કરી દીધું છે. શું કેવું હંસ તારું? ઓલો હું કઈ મેં જે રીલ્સ મૂકી હંસભાઈ ની સલાહ હતી એટલે મેં મૂકી હતી. હંસભાઈ કીધું કે તું એવી કંઈક રીલ બનાવીને મૂક કે જેનાથી ઓડિયન્સ જોવે. એમાં વ્યૂ તે હું કઈ યુટ્યુબ માં સારા આવ્યા છે, ઇન્સ્ટાગ્રામ માં 1000 વ્યૂ આવી ગયા છે. 1000 એટલે બહુ થઈ ગયા. શું કરવાનું છે? અત્યારે બ્લોગ જોવે છે એ બધાને એક વિનંતી કે તમે લોકો સ્ટોરી મેકો બ્લોગની, અને તમારા જેટલા ઓડિયન્સ છે વોટ્સઅપમાં, ઇન્સ્ટાગ્રામમાં, ફેસબુકમાં, સ્નેપચેટમાં બધી જગ્યાએ કયો બધાને લિંક બિંક આપો આ વિડીયોની અને શેર કરો. વધારે સ્ટોરી બોરીમાં મૂકો તો ચાલશે, નકર તો શું આમાં કરવાના એમ. હંસભાઈ નું કેવું એમ છે કે હું નહીં પણ તમે બધા મારા હું વ્લોગ ની સ્ટોરી મૂકો. એવી રીતના તમે ઓડિયન્સ ગેઇન કરો. હું મૂકું ને તમને મેન્શન કરું એ રીતે નહીં, પણ તમે મૂકો તમે મને મેન્શન કરો. મેન્શન બેક આપશે. હા હું તો આપું જ છું, કેમ કે હું એની આટલું મેં સ્પેશિયલ એકાઉન્ટ જ બનાવ્યું છે. એમાં હું બધાને મેન્શન આપીએ, પણ પબ્લિક એકાઉન્ટ મેં બનાવ્યું છે સ્પેશિયલ યુટ્યુબ હાટું થઈને. સાહિલ તમારી યુટ્યુબ માં મચાવવા મળ્યો છે, પણ હું કે તબાઈ પણ એ ડેઈલી નથી મૂકતો. મારે ભેગું નથી થતું, હું ધીમે ધીમે ભેગું કરું. મારે છે ને ડેઈલી મૂકવા મારી ધીમે પડી જાય છે, ધીમે ધીમે મૂકી દે એટલે વાંધો આવતો નથી. એટલે તમે 1 દિવસનો ગેપ રાખી દેજો. કદાચ એકાદો વ્લોગ ન મુકાય ને તો પછી પછીના દિવસે આગળ દિવસે વ્લોગ મુકાઈ જાય. અત્યારે મારો હું કઈ આજનો વ્લોગ એ પરમ દિવસે આવી રીતનું મારું શેડ્યુલ હાલે છે. પરમથી પાણી હું કઈ પરમ દિવસે પાણી ભરાવું હતું એ વ્લોગ આજે આવ્યો, એટલે આજનો વ્લોગ પરમ દિવસે આવશે. એવી રીતના મારો શેડ્યુલ અત્યારે વેચાયેલો છે. ને સાહિલનો વ્લોગ જો અપલોડ થાય છે. તો કે ને કઈક મારે 5 વાગે ઘરે તરુણભાઈ ને શરદી થઈ ગઈ છે એટલે જો 5 વાગે મારે ઘરે જવું. મપ્પાઈ માંદા પડ્યો ને, મપ્પાની શરદી થઈ ગઈ. બધા માંદા પીડા છે અત્યારે.
વાતાવરણ. આ નાયો ને વરસાદમાં બહુ નાયો પુલ ઉતરીને આવ્યો હતો ને એટલે જો તરુણ આવું થાય એ માંદો પડી એની ગાડી બુલેટ થોડી માંદી પડી ગયો ને હે ના એ કે મને આવે છે ને મને હવે સેટિસ્ફેક્શન નથી મળતું એમ કહે છે નવી લિંક વર્ષે નવી નવી ગાઈસ જમી લીધું છે અને હું અને હંસ જમવા બેઠા હતા હું હંસ ને તરુણ બેઠા હતા હંસ ખાલી નાસ્તા કરતો કે બપોરે હું કહેવાય 5 વાગે ઘર જાવ છે ને બહાર અત્યારે તડકો નીકળ્યો છે તડકો જો ધૂપ નીકળી છે ધૂપ 2 દિવસ પછી આજે તડકો નીકળ્યો છે ચાકા જાવ વાતાવરણ મસ્ત વાતાવરણ જેવી રીતે વરસાદ આજ કાલે નતો આવ્યો આજે નથી આવ્યો સાંજે કદાચ આવ્યો ને ત્યાં તો બહાર ફૂલ તડકો છે ફૂલ ના બેસ તમે કીધું છે ને કરી શીખ શું કહે કામ તો નહીં પણ હવે વ્લોગ એડિટ કરવાનો છે યસ આવતીકાલે જે અપલોડ કરીને વ્લોગ એડિટ કરવા બેહવાનો એટલે વ્લોગ એડિટ કરવા બેસી છે ને સાઈડ જો ફોન જ જો તો મારી જમીન ફોન જો ને મારે એલા ફોન ઓલો શું કહે ફોન નો વર્ક ટાઈમ કેટલો હતો ખબર 8 કલાક હમણાં અઠવાડિયાથી મારે શું કહે ફોન નો વર્ક ટાઈમ 8 કલાક કામ નો મારે બંધ કરવાનું 2 થી 3 4 કલાક હાલશે પણ એથી વધારે આવે નહીં ફૂલ થઈ ગઈ કે થાવા આવ્યું કે ખાલી છે એટલી ખાલી છે થોડી ઘણી 117 જીબી ખાલી છે ના 117 જીબી છે ભરેલી છે હા એ ખાલી કરી એટલે મારા 256 છે એમાં 5-10 જીબી ખાલી હોય તો મારા ડેઈલી નો ડેટા છે ને હું કે વ્લોગ માં એડિટ કરીને ડિલીટ મારી દેવું પડે છે મારામાં સ્પેસ જરાય છે જ નહીં જે આમ જરાય નહીં હું આમ વ્લોગ ઉતારવા બેહું ને ડાયરેક્ટ ફૂલ થઈ જાય તરત ફૂલ થઈ જાય એટલે આમ ગાળો દેવાનું ઘડીક મન જાય પણ મારી પાસે શું કે બીજું એ રીતના કંઈક ઓપ્શન છે એટલે હું બધી ક્લિપમાં નાખી દઉં છું એટલે વાંધો આવતો નથી સાઈડ મારે અટવાનો થાય સમજો ઓલા પણ વરાજ ઉભો ચડ્ડી વરાજભાઈ ઉપસ્થિત થઈ ગયા છે અમારી હારે અમે તેને જઈએ છીએ હવે વડલા પાર્કિંગ કે માલ લેવા તો તરુણભાઈના પપ્પાને એટલે માલ ભરીને પાછો ખાતે ખાલી કરવાનું છે અને એ લોકોને પાછો માલ માર્કેટ મોકલવાનો છે એટલે જઈએ અને જે હું કરી છે બતાવી અત્યારે જો વરાજભાઈ હા વરાજ જય હિન્દ દોસ્તો જય હિન્દ ફોર્મમાં આવી ગયો વરાજ સાહિલ ને પાછળ બેઠ દીધો ભાઈ સાહિલ કેમ થાય પાછળ મેળ આવી જાય કે આવી ગયા છે કિયાની અંદર માલ ભરીને પછી જવાનું તમારે ખાતે આ બસ જો દક્ષ બસ છે વિજયપુરી થી દરરોજ અહીંયા આવે છે એ બસમાં માલ મંગાવ્યો છે અહીંયા આવે રોજ અને સાહિલ લઈ જશે એમને ખાલી કરવાનું છે ખાલી નીચે જ મૂક દે નીચે જ કરી મૂક દે બસ આરતી તો થઈ ગઈ છે પણ અમને તૈણીને છે ને એક હારે માથું ચડ્યું છે તરુણભાઈ મજા બિચારાની મજા સારી નથી એટલે એનું દુખે છે એ જો અટવાઈ ગયો છું અટવાઈ ગયો અને તૈણીને અત્યારે માથું દુખે છે ને મારે અત્યારે કોઈની ઘરે જમવા એટલે ઘરે જાય તૈયાર આખા ફેમિલી જવાનું છે મારા કોઈની ઘરે જમવા એટલે જાય કોઈની ઘરે જમીને પછી વાતો ચેતું કરતા ગેમ બધું રમતા હતા અને આવી ગઈ છીએ અત્યારે ઘરે અને કરીએ છીએ આજનો વ્લોગ જોઈને જો તમને આજનો વ્લોગ ગમ્યો હોય તો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળીએ નવા વ્લોગ સાથે ત્યાં સુધી બધાને બાય Big thank you for being here. बहुत बहुत धन्यवाद.